હરે કૃષ્ણ પ્રભુજી. તો આજે આપણે મૂવી જોવા ગયા મહાઅવતાર નરસિંહમાં, તો તમને કેવું લાગ્યું? મને મૂવી ખૂબ સરસ લાગ્યું. શાસ્ત્રો પ્રમાણે ઘણી બધી વસ્તુ બતાવવામાં આવેલી હતી, એ મને ખૂબ સરસ લાગ્યું. અને એમાં જે ભગવાનનું એ લોકોએ એનિમેશન કરેલું છે એ પણ ખૂબ સરસ હતું. જે એનિમેશનમાં એ લોકોને જે સુંદરતા હોય છે એ બધી જ વસ્તુ સારી હતી. જી પ્રભુ, તો આ મૂવીની અંદર તમને સૌથી વધારે કઈ વસ્તુ ગમી? એમ તો મૂવીમાં બધી વસ્તુ સારું હતું, પણ તો જે સૌથી વધારે જે આપણા માટે જે પ્રેરણાદાયી એમાં શરૂઆતમાં જે ભગવાનનો વરાહ અવતાર છે ને જે ઋષિ ભગવાન જે અવતાર લઈને આવે છે એ ખૂબ સરસ છે. એ એવું બતાવવામાં આવે છે કે ભગવાન પોતાના ભક્તની રક્ષા માટે કોઈ પણ રૂપ ધારણ કરી શકે છે. આ મૂવીની અંદર તમને સૌથી વધારે કયો પાર્ટ ગમ્યો? છેલ્લે જે પ્રહલાદ ભક્તે જે એમનું વર્ણન કર્યું આખું, જે એમનું કે મહાનતા જે એમની ભાઈ વિષ્ણુ ભગવાનની, એના વિશે ખૂબ મહત્વ સમજાવ્યું છે. અને એમના જે શબ્દો હતા ને જે પ્રહલાદ ભગતના ખરેખર સરસ હતા. એ વખતે જે એમનું જે શબ્દો હતા ને આપણને રડાવી નાખ્યા હતા. હું મારા દરેક મિત્રોને નમ્ર વિનંતી કરીશ કે તેઓ જરૂરથી જોવા જાય. હરે કૃષ્ણ.